હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં 2 દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે. કચ્છમાં 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી સાચી ઠરી. ભર શિયાળે રાપર, ભચાઉ સહિત કચ્છના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો. ક્યાંક ઝાપટા તો ક્યાંક પાણી વહી ગયા હતા, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન છે. જેમાં ખાસ કરીને રાપર, ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કચ્છના રાપર તાલુકાના ખેગારપર ગામે માવઠાની આગાહીના પગલે બપોરે 2 વાગ્યે જોરદાર ઝાપટા પડ્યા અને શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. આ માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે, જ્યારે કચ્છના હાજીપીર તરફના રણકાંધી વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વિસ્તારના ઢોરો ગામના હજીરા ફાટક પાસે લગભગ 15 મિનિટ સુધી જોરદાર માવઠું પડ્યું હતું. તો વધુ વરસાદની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું છે અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો. વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડવેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઇમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.